ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ગાલા એસાઇનમેન્ટ પેપર 6 અને એનો વિભાગ સી જોવાના છીએ. મિત્રો, આપણો વિભાગ સી 18 માર્ક્સનો છે અને મોટાભાગના એક્ઝામ્પલ આપણે 5 પેપર જે ગણ્યા છે એમાં મોટાભાગની રીતો આપણે જોઈ લીધી છે. તો ચાલો શરૂ કરીએ. આજે 37મા નંબરમાં વિભાગ સી માં એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 7 વર્ગમૂળમાં 5 અને 7 વર્ગમૂળમાં 5 હોય. હવે આપણને એમ કીધું છે દ્વિઘાત બહુપદી શોધવાની કીધી છે અને શૂન્યો આપણને આપેલા છે. તો જ્યારે આપેલા હોય ત્યારે તમારે સૌપ્રથમ આલ્ફા બરાબર 7 વર્ગમૂળમાં 5 અને બીટા બરાબર 7 વર્ગમૂળમાં 5 લઈ લેવાનું. બરોબર? હવે જ્યારે દ્વિઘાત બહુપદી શોધવાની હોય ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે કૌંસમાં x² આલ્ફા પ્લસ બીટા કૌંસ બાદ x બરોબર અને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આ સૂત્ર જો તમને મોઢે આવડશે તો તમે દ્વિઘાત બહુપદી સરળતાથી બનાવી શકશો. હવે શું થાય જુઓ, આ k m ના m કૌંસમાં x² માઈનસ આપણે કૌંસમાં લખીએ આલ્ફા. આલ્ફા બરાબર આપણી પાસે 7 વર્ગમૂળમાં 5 અને વત્તા બીટા. બીટા બરાબર કેટલા છે? 7 વર્ગમૂળમાં 5 બરોબર, કૌંસ પૂરો અને x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કેટલા થાય? તો આપણે કૌંસમાં લખીએ 7 વર્ગમૂળમાં 5 થાય અને ઇન્ટુ એટલે ગુણાકાર અને 7 વર્ગમૂળમાં 5 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. બરોબર? હવે શું કરીશું જુઓ, આ k m ના m x² m ના m માઈનસ. હવે જો આ માઈનસ વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 ઉડી ગયા. 7 7 એટલે 14 અને 14 ગુણ્યા x એટલે 14x અને વત્તા આ પદના આપણે અવયવ પાડવા પડશે. આપણે a² b² ની રીતે આપણે અવયવ શું પાડતા હતા? a b અને a b. તો અહીંયા a b અને a b આપેલા છે એટલે આની જગ્યાએ આ રીતે લખાય કે 7 નો વર્ગ એક વખત પ્લસ છે અને એક વખત માઈનસ એટલે માઈનસ અહીંયા વર્ગમૂળમાં 5 નો કૌંસ બાદ વર્ગ. તો બરાબર શું થશે જુઓ, આ k કૌંસમાં x² 14x પ્લસ 7 નો વર્ગ કરો એટલે 49 અને માઈનસ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 5 આવે. તો બરાબર શું થશે જુઓ, કે કૌંસમાં x² 14x અને વત્તા 49 માંથી 5 જાય તો 44. બરોબર? તો આ આપણો જવાબ આવી ગયો. આ આપણું દ્વિઘાત બહુપદી મળી જ્યાં k એ શૂન્યેતર અચળાંક કહેવાય. તો આપણે અહીંયા લખીએ કે જ્યાં k બરાબર શૂન્યેતર અચળાંક છે. એટલે એનો મતલબ શું થાય કે k ની કિંમત 0 સિવાયની છે. જો 0 લઈએ તો આ બધા સાથે ગુણાકાર થાય તો 0 નો ગુણાકાર થાય તો અહીંયા જવાબ કયો આવે? 0 આવે. એટલે k ની કિંમત 0 એટલે કે શૂન્ય સિવાયની છે માટે k બરાબર શૂન્યેતર અચળાંક છે એમ લખાય. આવડશે મિત્રો? આવો એક એક્ઝામ્પલ આપણે જે 1 થી 5 પેપર સોલ્વ કર્યા એમાં આપણે જોઈ ગયા છીએ. એટલે હવે આપણે પાછો પાકો થઈ ગયો. પણ આ સૂત્ર તમે ખાસ ધ્યાન રાખજો. આ સૂત્ર તમને આવડી જશે તો તમે દાખલા ઈઝીલી ગણી શકશો. બરોબર? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 38મા નંબરનો. દ્વિઘાત બહુપદી x² 15x 50 ના શૂન્યો શોધો અને બહુપદીના શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.
હવે જો અહીંયા સંબંધ ચકાસવાનું કે છે, પણ એ પહેલા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 15x + 50 = 0. જો મિત્રો આ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે ને, આવા આપણે 5 પેપરમાં ઘણા બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા છે અને હવે તો તમને આ એક્ઝામ્પલમાં ગ્રીપ પણ આવી ગઈ હશે ને આવડતો પણ હશે. તો મારા પહેલા થોડું ગણવાનો પ્રયત્ન કરજો. હવે જો અહીંયા આ 50 છે, અહીંયા કશું નથી, એટલે 50 ના ભાગ એવી રીતે પાડીએ આપણે કે જેથી એનો સરવાળો બાદબાકી કરીએ તો કેટલા આવવા જોઈએ? 15. તો જુઓ 25 દુ 50 થાય, બરોબર, પણ 25 માંથી 25 + 2 કરો તો 27 થાય, પણ 27 નથી, એટલે આ ભાગ ન ચાલે. હવે આપણે 10 પંચા 50 થાય ને, અને 10 + 5 એટલે 15 થઈ ગયા. તો હવે આપણે શું લખીશું? x² - 10x - +/-5x + 50 અને બરાબર 0. હવે સામાન્ય કાઢો બેમાંથી. તો આ બેમાંથી શું સામાન્ય નીકળે? x. તો કૌંસમાં કેટલા બાકી રહે? x - 10 - 5 સામાન્ય નીકળે આ બેમાંથી, અને કૌંસમાં x - +/-5 બરાબર 0. બરોબર. હવે અહીંયા જુઓ બંને કૌંસ કેવા આવ્યા? સરખા. તો સામાન્ય કાઢો x - 10 અને બીજા કૌંસમાં x - 5 અને બરાબર 0. તો હવે અલગ અલગ લખીએ. x - 10 બરાબર 0 કે x - 5 બરાબર 0. હવે શું થશે? x બરાબર -10 ને પેલી બાજુ લઈ જાઓ તો +10 આવે, કે x બરાબર -5 ને પેલી બાજુ લઈ જાઓ તો 5 આવે. તો દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આપણને અહીંયા મળી ગયા. તો આપણે અહીંયા લખી કાઢીએ કે આમ 10 અને 5 એ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. બરોબર. એટલે આ અડધો એક્ઝામ્પલ આપણો પૂરો થયો. હવે આપણે શું કરીએ? એમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. તો સૌપ્રથમ પહેલા લઈએ શૂન્યનો સરવાળો. આ યાદ જ રાખવાનું આ સ્ટેપ. હવે આપણે સાદી રીતે કરીએ તો શૂન્યો આપણા કયા કયા છે? 10 અને 5, એમનો સરવાળો કરવાનો. તો 10 + 5 બરાબર 15 થઈ ગયું. હવે એ જ રીતે આપણે સૂત્રની મદદથી કરીએ તો શૂન્યનો સરવાળો બરાબર શું સૂત્ર થશે? -b/a બરાબર માઈનસ. હવે b બરાબર, હવે જો અહીંયા આપણે b, a અને c ની કિંમત આપણે લીધી નથી, તો પહેલા આપણે શું કરવું પડશે? જો આપણે દ્વિઘાત બહુપદી લખીએ x² - 15x + 50 બરાબર 0. તો એમાં a બરાબર કેટલા કહેવાય? અહીંયા કશું નથી એટલે 1. b બરાબર -15 આવે, અહીંયા -15 છે, અને c બરાબર કેટલા આવશે? +50. બરોબર. તો હવે એક જે કિંમતો આવે એ અહીંયા મૂકવાની છે. તો શું આવે? -15 છેદમાં a એટલે કેટલા આવે? 1. તો બરાબર જો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો જવાબ કેટલો આવશે? 15. તો જુઓ બંને કિંમતો સરવાળાની કેવી આવી? સરખી સમાન આવી ગઈ. હવે આપણે ગુણાકાર લઈએ તો શૂન્યનો ગુણાકાર સાદી રીતે આપણે કરીએ. પહેલા તો શું થાય? બે શૂન્યો આપણી પાસે કયા છે? 10 × 5. તો 10 પંચા કેટલા થાય? 50. અને એ જ રીતે આપણે સૂત્રની મદદથી ગણીએ તો શૂન્યનો ગુણાકાર બરાબર c/a. હવે c એટલે કયા થાય? તો c બરાબર કેટલા છે? 50. જુઓ અહીંયા 50 અને a એટલે કેટલા છે આપણી પાસે? 1.
તો બરાબર જવાબ કેટલો આવ્યો 50. તો જુઓ બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. એટલે અહીંયા આપણે સરખામણી પણ પૂરી કરી. આપણે એવો છે ને? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 39મા નંબરનો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 4x 8y 26 અને x y 2 નો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આપણને જો આ ચેપ્ટર માંથી એક તો આદેશની રીત અને લોકની રીત બંને ઈઝી રીતના એક્ઝામ્પલ પૂછાવાના છે, એટલે એક પણ માર્ક્સ છોડવાનો નથી. બરોબર? એટલે આ તો બહુ ઈઝી રીત છે. એટલે તમારે આ એક્ઝામ્પલ તો પૂરેપૂરા ગણી અને પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે. જુઓ પહેલું આપણને સમીકરણ શું આપ્યું છે? x 8y 26 અને સમીકરણ નંબર 1. ત્યાર પછી બીજું સમીકરણ આપ્યું છે x y 2 અને સમીકરણ નંબર 2 આપીએ. બરોબર? હવે આપણે શું કરીએ? આદેશની રીતમાં આ જે માઈનસ વાળું પદ છે એમાં x ને કરતા બનાવી દઈએ. તો શું થશે જુઓ. તો આ x m ના m બરાબર 2 માઈનસ y પેલી બાજુ જાય તો પ્લસ y થાય અને સમીકરણ નંબર 3 આપી દઈએ. બરોબર? હવે આ જે x ની કિંમત આવી એ આપણે સમીકરણ 2 માં 1 માં મૂકીશું. કેમ 2 માં ના મુકાય? કારણ કે આપણે 2 નો ઉપયોગ કરી અને સમીકરણ 3 લાવ્યા છીએ. તો હવે આપણે અહીંયા લખીએ કે 4x 8y 26. હવે એની અંદર કિંમત મૂકો. ચાલો x ની જગ્યાએ આ 4 કૌંસમાં x એટલે 2 y અને વત્તા 8y બરાબર 26. હવે આ બંને સાથે ગુણાકાર કરો તો 4 દુ 8 વત્તા 4y પ્લસ 8y બરાબર 26. હવે જુઓ y વાળા પદો છે એટલે એમના સરવાળા બાદબાકી થશે. તો માટે 8 પ્લસ 4 ના 8 કેટલા થાય? 12y. તો અહીંયા લખીશું 12y બરાબર 26. હવે જુઓ આ પ્લસ 8 છે, પેલી બાજુ જાય તો માઈનસ થાય. તો 12y બરાબર 26 માઈનસ 8 માટે 12y બરાબર 16 માંથી 8 જાય તો 8 1 એટલે 18 વધે. હવે આ 12 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં. તો y બરાબર 18 ભાગ્યા 12. હવે 6 એ છેદ ઉડાડો. 6 3 18 અને 6 2 12. તો માટે y બરાબર કેટલા આવ્યા? 3/2 આવ્યા. હવે આ જે કિંમત આવી y ની, y આવી ગયો. હવે આ કિંમત આપણે શેમાં મૂકીશું? સમીકરણ 3 માં. એટલે x ની કિંમત આપણને મળશે. તો અહીંયા લખીએ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 લખાઓ. તો શું લખીશું અહીંયા? x બરાબર 2 y. તો બરાબર 2 વત્તા y ની જગ્યાએ આપણે કેટલા લખવાના? 3/2. જુઓ હવે આમાં હું કેવી રીતે કરું છું ધ્યાન રાખજો. છેદમાં કશું ના હોય તો કેટલા લખવાના? 1. હવે ક્રોસ ગુણાકાર કરવાનો. આ બેનો અને આ બેનો ગુણાકાર કરો તો 2 દુ 4 વત્તા 1 3 3 અને છેદમાં 2 એકા 2. તો જુઓ 4 વત્તા 3 એટલે કેટલા આવ્યા? 7/2. એટલે x ની કિંમત કેટલી આવી ગઈ? 7/2. બરોબર? તો હવે આપણને શું માંગ્યું હતું? ઉકેલ. તો અહીંયા લખવાનું સમીકરણનો ઉકેલ જવાબ કરીને ઉકેલ બરાબર x y માટે બરાબર x. ચાલો x આપણી પાસે કેટલા આવ્યા? 7/2 અને y બરાબર કેટલા છે? 3/2 આવી ગયા. ચાલો એકદમ ઈઝી રીત. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 40મા નંબરનો દ્વિઘાત સમીકરણ
2kx² minus 3kx plus k plus 1 બરાબર 0 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. આપણે અહીંયા k નું મૂલ્ય શોધવાનું છે તો શું કરીશું? અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલું છે અને સાથે સાથે આપણને એમ કીધું છે કે બીજ સમાન હોય. હવે બીજ ક્યારે સમાન હોય? તો જ્યારે ડેલ્ટા 0 હોય એટલે કે વિવેચક 0 હોય ત્યારે બીજ સમાન થાય. બરોબર? તો હવે આપણે પહેલા દ્વિઘાત સમીકરણ લખી કાઢીએ. 2kx² minus 3kx plus k plus 1 બરાબર 0. આમાં a બરાબર કેટલા થશે? ચલો a બરાબર 2k આવશે અને b બરાબર કિંમત કેટલી આવશે? -3k અને c બરાબર આ જે અચળ પદ છે એટલે k + 1 આવશે. બરોબર? બસ હવે તમને આવડશે. જુઓ વિવેચક ડેલ્ટા એટલે કે d બરાબર b² - 4ac અને d બરાબર વિવેચક કેવા છે? સમાન. અહીંયા બીજ સમાન છે એટલે જે વિવેચક છે એનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. કેમ? કારણ કે વિવેચક જો 0 હોય તો જ બીજ સમાન બને. એટલે d ની જગ્યાએ તમારે અહીંયા કેટલા લખવાના? 0 બરાબર b² એટલે -3k કૌંસ બાર વર્ગ -4 કૌંસમાં a એટલે 2k અને બીજા કૌંસમાં c એટલે કેટલા છે? k + 1 માટે 0 બરાબર 3 નો વર્ગ. આ માઈનસ નો વર્ગ એટલે તો નીકળી જશે, પ્લસ થઈ જાય. 3 નો વર્ગ એટલે 9k² -4 દુ આ બેનો ગુણાકાર કરો 8k અને કૌંસમાં k + 1 0 બરાબર 9k² માઈનસ હવે આ બેનો ગુણાકાર કરો 8k² માઈનસ પ્લસ માઈનસ 8k ગુણ્યા 1 એટલે 8k થાય. બરોબર? હવે જો આ બે પદો સરખા છે 9 માંથી 8 જાય તો 1 રહે એટલે અહીંયા શું આવશે? 0 બરાબર 9 માંથી 8 જાય તો 1 એટલે k² બાકી રહેશે અને માઈનસ 8k વધ્યા. ચલો હવે આ -8k ને બરાબરની આ બાજુ લાવો એટલે +k થાય એટલે બરાબર 8k થાય અને આ બાજુ શું વધ્યા? k². જોજો હવે આ k ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાઓ તો બરાબર k² એટલે k ગુણ્યા k અને છેદમાં આ જો ગુણાકારમાં છે એટલે આ બાજુ લઈ જાઓ એટલે નીચે છેદમાં જતા રહે k ઉડી જાય માટે k બરાબર આપણો જવાબ આવી ગયો. k ની કિંમત આવી 8. છે ને એકદમ ઈઝી. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બીજ સમાન કીધા હોય ત્યારે વિવેચક હંમેશા 0 હોય. બરોબર? આવડશે મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 41મા નંબરમાં. જો a અને b અનુક્રમે -2 અને 2 4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો. થોડોક અઘરો છે મિત્રો. બરોબર? થોડો બુદ્ધિ પણ વાપરવી પડશે. હવે આમાં શું કીધેલું છે જુઓ. બિંદુ P AB રેખાખંડ પર આવેલું છે એટલે આપણે અહીંયા AB રેખાખંડ લઈ લઈએ. આ B આ A ના યામ આપણને આપેલા છે -2 એટલે x1 y1 અને b ના યામ છે 2 4 અને આ x2 y2 થયા. બરોબર? અને બિંદુ P આવેલું છે AB રેખાખંડ ઉપર તો આપણે અહીંયા લઈ લઈએ બિંદુ P. બરોબર? અને અહીંયા આપણને શું કીધેલું છે જુઓ પાછું અહીંયા કંઈક કીધું છે AP બરાબર
3/7 AB આપેલા છે એટલે આ માપ આપ્યું છે AB નું કેટલું આપ્યું છે 3/7 AB આ રીતે આપેલા છે બરોબર અને આપણે બિંદુ P ના યામ શોધવાના છે પણ P ના યામ ક્યારે શોધી શકો જ્યારે ગુણોત્તર પ્રમાણ આપેલું હોય ત્યારે પણ આપણી પાસે ગુણોત્તર પ્રમાણ નથી રકમમાં એટલે પહેલા એ શોધવું પડશે અને પછી આપણે P બિંદુના યામ શોધી શકીએ તો થોડું ધ્યાન રાખજો આપણે અહીંયા જુઓ AB રેખાખંડ આપેલો છે એટલે AB બરાબર આ AB નું માપ કેટલું થાય તો AP PB જેટલું થાય એટલે કે AB PB થાય બરોબર થાય કે ના થાય આ રીતે એટલે AB બરાબર AP PB AB નું માપ AP PB જેટલું થાય હવે આમાં કિંમતો મૂકી દઈએ જુઓ AB બરાબર ચાલો હવે અહીંયા AP નું માપ આપ્યું છે કેટલું આપ્યું છે 3/7 AB એ અહીંયા મૂકી દો AP ની જગ્યાએ તો 3/7 AB PB બરોબર હવે આ AB છે તો આ AB ને આખા પદને બરાબરની આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય તો AB -3/7 AB થાય અને બરાબર આ બાજુ PB ને કરતા બનાવે હવે અહીંયા છેદમાં કશું નથી જુઓ સમજો જરા તો માટે શું થશે આ 7 આની સાથે ગુણાઈ જાય એટલે 7AB -3AB એમના એમ અને છેદમાં કેટલા આવશે 7 બરાબર PB માટે PB બરાબર જોજો 7 માંથી 3 જાય તો 4AB અને છેદમાં કેટલા આવશે 7 એટલે આ PB નું માપ આપણી પાસે આવ્યું 4AB છેદમાં 7 હવે આપણે શું કરીએ તો જુઓ આ AP જેમ PB લઈએ એટલે કે ગુણોત્તર પ્રમાણ આપણે શોધવું છે તો શું લખાય AP છેદમાં PB લખાય બરોબર હવે AP નું માપ કેટલું થાય AP બરાબર આપણને આપેલા છે 3/7 AB આપેલા છે તો એ અહીંયા મૂકી દઈએ 3/7 AB અને છેદમાં PB નું માપ કેટલું છે તો જુઓ 4AB 4/7 AB હવે જુઓ આ AB ઉડી ગયા આ 7 છે અહીંયા પણ છેદમાં હોય એટલે એ પણ ઉડી જાય તો બરાબર કેટલા આવે 3/4 એટલે AP જેમ PB એટલે આ રીતે લખાય હવે કે આ AP છેદમાં PB એટલે AP જેમ PB બરાબર 3/4 એટલે 3/4 કહેવાય આ આપણને ગુણોત્તર પ્રમાણ અહીંયા મળી ગયું એટલે આ M1 કહેવાય જ્યારે આ શું કહેવાય M2 કહેવાય બરોબર હવે આપણે યામ શોધી શકીશું P બિંદુના એટલે પહેલા આપણે વિભાજનના સૂત્રની મદદથી આપણે ગણતરી કરીએ તો x યામ લખીએ તો x યામ બરાબર શું લખીશું x યામ નું સૂત્ર શું થાય તો m1x2 m2 x1 છેદમાં m1 m2 હવે કિંમતો મૂકીએ ચાલો m1 એટલે કેટલા છે 3 અને x2 બરાબર અહીંયા જો આ રહ્યા 2 વત્તા m2 એટલે 4 અને x1 એટલે અહીંયા જોવાનું -2 અને છેદમાં m1 વત્તા m2 એટલે 3 વત્તા 4 તો બરાબર શું થશે જુઓ 3 દુ 6 પ્લસ માઈનસ માઈનસ 4 દુ 8 છેદમાં 3 વત્તા 4 એટલે 7 અને બાદબાકી કરો આ બંનેની તો 8 માંથી 6 જાય તો 2 રહે પણ મોટી સંખ્યા આગળ માઈનસ એટલે x યામ આપણને મળશે -2 છેદમાં 7 બરોબર એટલે આ આપણો પહેલો યામ આવ્યો -2 છેદમાં 7 હવે આપણે y યામ લઈ લઈએ ચલો કે y યામ બરાબર m1
y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2. આ સૂત્ર તમને આવડતું હોય તો તમે ઈઝીલી ગણી શકશો. તો બરાબર શું થશે? m1 એટલે 3, પછી y2 એટલે કેટલા છે? -4 વત્તા m2 એટલે 4 અને y1 એટલે -2 અને છેદમાં 3 વત્તા 4. તો બરાબર આ બેનો ગુણાકાર કરો -12 પ્લસ માઈનસ માઈનસ 4 દુ 8 અને છેદમાં કેટલા લખવાના? 7. હવે જુઓ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. બરોબર, એટલે 12 ના 8 20 થાય અને મોટી સંખ્યા આગળ માઈનસ છે અહીંયા. બરોબર, એટલે -20 છેદમાં 7 જવાબ આવે. એટલે આપડા અહીંયા બંનેના યામ આવી ગયા. P બિંદુના યામ x એટલે કેટલા આવ્યા? -2 છેદમાં 7. બરોબર, 2 છેદમાં 7 અને બીજા કેટલા આવ્યા? -20 છેદમાં 7. જુઓ મિત્રો, આમ થોડો હાર્ડ હતો પણ આ એક્ઝામ્પલ ની તમારે બે વાર પ્રેક્ટિસ જાતે કરવાની છે અને મોઢે ગણજો ખાસ. કારણ કે આવો એક એક્ઝામ્પલ જો પરીક્ષામાં પૂછાઈ જશે તો તમે કન્ફ્યુઝન માં આવી જશો અને દાખલો આવડશે પણ નહીં. એટલે વિડિયો બરોબર ધ્યાનથી બે વાર જોઈ લો અને પછી જાતે ગણવાની પ્રેક્ટિસ કરો તો ચોક્કસથી આવડી જશે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે 42મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. બિંદુઓ A 3 8 અને B 12 17 ને જોડતા રેખાખંડનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હમણાં જ આપણે દાખલો ગણ્યો છે પણ પાછળનો જે સેશન આપણે ગણ્યો બસ સેમ એ રીતે છે. કારણ કે જો અહીંયા ગુણોત્તર પ્રમાણ ઓલરેડી આપણને આપેલું છે અને બિંદુના યામ પણ આપેલા છે એટલે બહુ જ ઈઝી છે દાખલો. તો તમે મારા કરતા પણ પહેલા ગણી નાખો. જુઓ A બરાબર કેટલા છે? 3 8 અને B બરાબર કેટલા છે? 12 17. એટલે x1 ની કિંમત કેટલી થાય? 3 અને y1 ની કિંમત કેટલી થશે? 8. એ જ રીતે અહીંયા x2 બરાબર 12 અને y2 બરાબર 17. બરોબર, હવે આપણને ગુણોત્તર પ્રમાણ આપેલું છે. શું આપેલું છે? ગુણોત્તર. તો જો અહીંયા ગુણોત્તર બરાબર આપણને આપ્યા છે 2:7 એટલે આ m1 કહેવાય, આ m2 એટલે કે m1 બરાબર આપણે લખી કાઢીએ 2 અને m2 બરાબર 7. થઈ ગયું બધું? બસ હવે કિંમતો મૂકો અને સૂત્ર લખી કાઢીએ કે x યામ બરાબર સૂત્ર શું થશે? m2 x1 વત્તા શું થાય? અહીંયા m1 x2 આવશે. m1 x2 વત્તા m2 x1 અને છેદમાં m1 વત્તા m2. હવે એમાં કિંમતો મૂકીએ. x યામમાં m1 એટલે ત્યાં જુઓ 2 અને y x2 એટલે 12 વત્તા કેટલા થશે? m2 એટલે 7 અને x1 એટલે 3 અને છેદમાં આપણે લખીએ તો 2 + 7. હવે શું થશે? બરાબર જુઓ 2 * 12 કરો એટલે કેટલા થાય? 24 વત્તા 7 3 21 અને છેદમાં 9. તો 4 ને કેટલા થશે? 5 2 ને 2 4 અને છેદમાં 9. તો 9 × 5 = 45 માટે x યામ બરાબર આપણો પહેલો જવાબ આવ્યો 5. હવે આ જ રીતે આપણે y યામ શોધી કાઢીએ. તો y યામ બરાબર m1 y1 અહીંયા m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2. આ આપણું સૂત્ર છે. બરોબર, હવે એમાં કિંમતો મૂકો. m1 એટલે આપણી પાસે 2
y2 એટલે 17 વત્તા m2 એટલે 7 અને y1 એટલે 8 અને છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા કેટલા થશે 7 તો બરાબર જુઓ 17 દુ 34 વત્તા 8 7 56 અને છેદમાં 9 બરાબર આ બેનો સરવાળો કરો 6 ને 4 10 વધી પડી 1 5 ને 3 8 ને 1 9 છેદમાં 9 9 દાન 90 માટે y આમ આપણે આવ્યા 10 બરોબર હવે શું કહે છે વિભાજન કરતા બિંદુના યામ તો અહીંયા જવાબ આપણે લખી કાઢીએ કે વિભાજન કરતા બિંદુના યામ બરાબર કેટલા છે તો x યામ કેટલા આવ્યા x એટલે અહીંયા લખી કાઢીએ xy બરાબર x એટલે 5 આવ્યા અને y એટલે 10 છે ને એકદમ મિત્રો ઈઝી એટલે આ એક્ઝામ્પલ માં આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવા જ પડશે કેમ કારણ કે આવો એક્ઝામ્પલ જો બોર્ડ માં પૂછાઈ જાય તો એક પણ માર્ક્સ તમારે કપાવો ન જોઈએ બરોબર તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 43મા નંબરનો તીરંદાજીનું લક્ષ્ય આકૃતિમાં બતાવ્યા મુજબના ત્રણ સમકેન્દ્રીય એટલે કે જેનું કેન્દ્ર એક જ હોય એવા ત્રણ સમકેન્દ્રીય વર્તુળો દ્વારા બનાવેલ છે જો તે ત્રણ વર્તુળોના વ્યાસ 1:2:3 ના ગુણોત્તરમાં હોય તો લક્ષ્યના ત્રણ પ્રદેશોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો હવે આપણને આ રીતે આપેલું છે ત્રણ સમકેન્દ્રીય વર્તુળો છે એક નાનું વર્તુળ એના કરતા મોટું અને એના કરતા મોટું એટલે ત્રણ વર્તુળો આપણી પાસે છે હવે આપણને આખી રકમમાં ફક્ત વ્યાસ આપેલો છે અને એનો ગુણોત્તર આપેલો છે તો આપણે વ્યાસ એટલે ડાયામીટર કહેવાય એટલે વ્યાસ બરાબર શું લઈએ અહીં ત્રણ છે વર્તુળ એટલે D1 D2 અને D3 લઈ લઈએ બરોબર અહીંયા એટલે કે આ વ્યાસ લીધા D1 જેમ D2 જેમ D3 કહેવાય હવે કેટલા આપેલા છે આપણને જુઓ 1:2:3 આપેલા છે પણ આપણે તો શેની જરૂર પડે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની જરૂર પડે એટલે ત્રિજ્યા માટે આપણે શું લખીએ r1 જેમ r2 જેમ r3 બરોબર એટલે ત્રિજ્યા કરતા વ્યાસ હંમેશા કેવો હોય જુઓ એટલે ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા કેવી હોય અડધી હોય એટલે 1 ને 2 વડે ભાગવા પડે આ 2 ને 2 વડે ભાગો કારણ કે અડધી હોય ને એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 3/2 આ 2 ઉડી ગયા તો માટે અહીંયા જુઓ 1/2 જેમ અહીંયા કેટલા વધ્યા 1 અને અહીંયા કેટલા વધ્યા 3/2 બસ હવે આપણી પાસે ત્રિજ્યાઓ ત્રણેય વર્તુળની આવી ગઈ છે બરોબર હવે આપણે ત્રણેય વર્તુળોના પ્રદેશોના ક્ષેત્રફળ શોધી કાઢીએ તો આપણે અહીંયા લખીએ જો આપણી પાસે આ સૌથી અંદરનું નાનું વર્તુળ છે એનું શોધીએ તો પહેલા આપણે લખીએ કે સૌથી અંદરના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય વર્તુળના ક્ષેત્રફળનું પાઈ r સ્ક્વેર પણ અહીંયા ત્રણ વર્તુળ છે એટલે આ સૌથી અંદરનું છે એટલે r1 લખીએ અને એનો વર્ગ તો બરાબર શું થશે જો પાઈ તો રવા દો એમના એમ પાઈ એમના એમ ગુણ્યા r1 હવે જો અહીંયા r1 કેટલા છે 1/2 છેદમાં 2 કૌંસ બાર વર્ગ બરાબર પાઈ ગુણ્યા 1 છેદમાં કેટલા આવે 4 માટે બરાબર 1/4 પાઈ
સેમી સ્ક્વેર આવે એમ કહેવાય. હવે જો આપણને સેમી કે એવું કંઈ આપેલું નથી, આપ્યું છે ના, તો આપણે અહીંયા એકમ લખીએ 1/4 પાઈ એકમ. જ્યારે આપણને કોઈ એકમ ન આપ્યા હોય એટલે કે સેમી મીટર આવું ન આપેલું હોય ત્યારે અહીંયા એકમ એકલું લખો તો પણ ચાલે. આ સૌથી અંદરના પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે સૌથી બહારનો બીજા નંબરના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર? તો આપણે અહીંયા લખીએ સૌથી એટલે કે મધ્ય ભાગનું ક્ષેત્રફળ બરાબર. હવે શું કરવાનું તમારે? જુઓ, આ વચ્ચેનો પ્રદેશ છે એટલે વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ પણ લખાય. મધ્ય ભાગની જગ્યાએ તમે વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ પણ લખી શકો. તો આ જે ક્ષેત્રફળ છે એ લખવાનું. આનું ક્ષેત્રફળ કેટલું થાય? એમાંથી આ નાનું ક્ષેત્રફળ તમારે બાદ કરી દેવાનું એટલે આ જે મેં ઘાટું કર્યું છે એ ભાગનું ક્ષેત્રફળ આવી જાય. આની જરૂર છે આપણે. એટલે મોટા ક્ષેત્રફળમાંથી બીજા નંબરનું છે. જુઓ, આ R1 કહેવાય, આ R2 કહેવાય અને આ R3 કહેવાય. એટલે R2 માંથી R1 બાદ કરો એટલે મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો કયું આવશે? પાઈ R2 સ્ક્વેર માઈનસ પાઈ R1 સ્ક્વેર બરાબર. હવે જુઓ, પાઈ R2 અહીંયા જુઓ R2 બરાબર કેટલા છે? ત્રિજ્યા 1 એટલે 1 નો વર્ગ ઓછા પાઈ કૌંસમાં R1. R1 એટલે કેટલા છે? 1/2. બરોબર? તો અહીંયા લખીએ 1/2 નો વર્ગ. તો બરાબર જુઓ, 1 નો વર્ગ 1 અને પાઈ એટલે પાઈ જ રહે. અહીંયા 1/4 આવે, કૌંસ છોડી દો તો 1/4 પાઈ આવે. બરોબર? હવે લસા કેટલો આવે? 4. તો આ 4 અહીંયા ગુણાઈ જાય એટલે 4 પાઈ માઈનસ 4 ઉડી જાય એટલે પાઈ બરાબર. જુઓ, 4 પાઈ માંથી 1 જાય એટલે 3 પાઈ છેદમાં 4 માટે પાઈ અને 3/4 આટલા એકમ આવે. 3/4 પાઈ એકમ આવી ગયું. બરોબર? તમે આને આગળ લખો, પાઈ ને પાછળ લખો, વસ્તુ એકની એક જ છે. હવે ત્રીજા ભાગનું એટલે કે સૌથી બહારના ભાગનું R3. તો સૌથી મોટા પ્રદેશનું ક્ષેત્રફળમાંથી વચ્ચેનો જે પ્રદેશ છે બાદ કરી નાખો. બરોબર? તો શું લખીશું? સૌથી બહારના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સૌથી બહારનો ભાગ એટલે કયો આવે? પાઈ R3 છે. તો અહીંયા લખીએ આપણે પાઈ R3 નો વર્ગ ઓછા આ અંદરનો ભાગ એના પછી કયો છે? R2 બાદ કરવાના એટલે પાઈ R2 સ્ક્વેર આવે. તો બરાબર પાઈ R3 એટલે ત્રિજ્યા કઈ છે? R3 બરાબર 3/2. તો 3/2 નો વર્ગ માઈનસ પાઈ કૌંસમાં R2 બરાબર 1. તો 1 નો વર્ગ. તો બરાબર શું થશે? જુઓ, પાઈ 3 નો વર્ગ 9/4 ઓછા પાઈ આવે અહીંયા. કારણ કે 1 નો વર્ગ કેટલો થાય? 1 અને 1 ગુણ્યા પાઈ એટલે પાઈ જ આવે. બરોબર? હવે જોજો હા. બરોબર? તો બરાબર શું થશે? અહીંયા લસા કેટલો આવે? 4 આવે. આ 4. તો 4 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા? 9 પાઈ ઓછા આ 4 ગુણ્યા પાઈ થઈ જાય એટલે 4 પાઈ. તો બરાબર 9 માંથી 4 જાય તો 5 પાઈ અને છેદમાં કેટલા આવે? 4. માટે અહીંયા આપણો જવાબ આવ્યો કે 5/4 અને બીજા કેટલા વધ્યા? પાઈ. આટલા એકમ વધ્યા એમ કહેવાય. એટલે ત્રણેય વર્તુળોના ક્ષેત્રફળ આવી ગયા. હવે શું કહે છે? ત્રણ પ્રદેશોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આપણને ગુણોત્તર શોધવાનું કીધું છે.
હવે આપણી પાસે ક્યાંય જગ્યા નથી એટલે આપણે અહીંયા લખીશું કે અહીંયા ગુણોત્તર બરાબર, ચલો પહેલા વર્તુળનો ગુણોત્તર કેટલો આવ્યો? તો અહીંયા જુઓ 1/4 પાઈ આવ્યા. કેટલા આવ્યા? 1/4 પાઈ. જેમ બીજા વર્તુળનો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવ્યો? 3/4 પાઈ. 3/4 પાઈ. અને ત્રીજા નો ગુણોત્તર કેટલો આવ્યો? 5/4 પાઈ. આ 5/4 પાઈ. હવે ત્રણેયમાં કોમન કઈ વસ્તુ છે? પાઈ પાઈ પાઈ, એટલે ઉડી ગયા. હવે જુઓ નીચે 4 4 ત્રણેયમાં છે એટલે એ પણ ઉડી જાય. તો વધ્યા કેટલા? 1/3/5. એટલે આપણો અહીંયા આન્સર આવી ગયો કે લક્ષ્યના 3 પ્રદેશોના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/3/5 છે. આમ ઈઝી હતો દાખલો, પણ થોડું ધ્યાન રાખવું પડશે સૂત્રોમાં. થોડો લેન્ધી કહેવાય અને થોડો હાર્ડ પણ છે, પણ જો તમે 2 વાર પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી તમને આવડી જશે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 44મા નંબરમાં. 6 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ 60 ના માપનો ખૂણો આંતરે છે. તે ચાપને સંગત લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. જુઓ અહીંયા શું કીધું છે? એક વર્તુળ છે. તો પહેલા આપણે વર્તુળ દોરી દઈએ. જુઓ આ વર્તુળ આપણું, બરોબર. આ એનું કેન્દ્ર, આ એની ત્રિજ્યા અને લઘુ વૃત્તાંશ કીધું છે. અને અહીંયા જે આ ખૂણો બને એને થીટા કહેવાય. થીટાનું માપ આપણને આપેલું છે. જુઓ 60°. લઘુચાપ કેન્દ્ર આગળ 60 ના માપનો ખૂણો બનાવે છે. તો અહીંયા બનાવ્યો. અને 6 સેમી ત્રિજ્યાવાળા, તો આ ત્રિજ્યા કહેવાય 6. આ પણ 6 આવે. એટલે પહેલા આપણે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીશું આ, બરોબર. અને પછી આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. તો આપણને અહીંયા જે આપેલું છે એ લખીએ. થીટા બરાબર 3 કેટલા આપ્યા છે? 60°. અને r બરાબર આપણને આપ્યા છે 6 સેમી, બરોબર. હવે આપણે પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? θ/360 ગુણ્યા, હવે જુઓ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં અહીંયા શું આવશે? પાઈ r². ચલો હવે કિંમતો મૂકો. થીટા એટલે 60/360 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r ત્રિજ્યા એટલે 6/6. ઓકે. હવે આપણે છેદ ઉડાડી દઈએ. જુઓ મીંડે મીંડે ઉડી ગયા. છાયો છાયો 36, 6 ઉડી ગયા. તો બરાબર 22 ગુણ્યા 6 કરો તો 132 અને છેદમાં 7. તો આટલા આ જે આવ્યું એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. હવે આમાં જુઓ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે અલગ અલગ સૂત્રો આપણે વાપરી શકીએ, પણ એ માટે પહેલા શું કરવું પડે? આ વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ભાગ બાદ કરી નાખો. એટલે આ બહારનો જે ભાગ છે મોટો ભાગ એને ગુરુ વૃત્તાંશ કહેવાય. અને આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે અહીંયા લખીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r². પાઈ એટલે કેટલા લેવાના? 22/7 ગુણ્યા 6/6/1 થાય. હવે ગુણાકાર કરી નાખીએ. 22 ગુણ્યા 6 એટલે 132 ગુણ્યા 6, 6 દુ 12, 6 તારી 18 ને 19, 6 એકા 6 ને 1 7. તો 792 અને છેદમાં 7.
આ જે આવ્યું એ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું, બરોબર. હવે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી શકીએ. કેવી રીતે જુઓ તો અહીંયા લખીએ આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થાય? વર્તુળના ક્ષેત્રફળમાંથી, આમાંથી તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ એમાંથી આ ક્ષેત્રફળ બાદ કરો, એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો બરાબર શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ 792/7 ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 132/7 તો બરાબર લસા કેટલો આવે? બંનેમાં 7 છે એટલે એક વખત, અને ઉપર કેટલા વધે? 792 છેદ સરખા છે એટલે -132. તો બરાબર જો આ બંનેની બાદબાકી કરો, 2 માંથી 2 જાય તો 0, 9 માંથી 3 જાય તો 6, 7 માંથી 1 જાય તો 6 અને છેદમાં કેટલા વધ્યા? 7. એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવી ગયું 660/7 સેમી સ્ક્વેર. છે ને એકદમ ઈઝી. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આ વિભાગનો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ અને એ છે 45મા નંબરમાં સંભાવનાનો દાખલો છે. સરખી રીતે ચેપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે પત્તું 1 નંબર સત્તો હોય, 2 નંબર કાળીનું હોય, 3 નંબર કાળા રંગનું હોય. તેની સંભાવના શોધો. હવે જુઓ અહીં આપણે 52 પત્તા કીધા છે, બરોબર. તો બે લાઈનો તો આપણે પહેલા લખી કાઢીશું કે અહીં પત્તાની કુલ સંખ્યા, અહીં પત્તાની કુલ સંખ્યા બરાબર 52 છે. માટે શું થાય કે સંભાવના શોધવાના પરિણામની કુલ સંખ્યા બરાબર 52 થાય, બરોબર. આ બે લાઈનો તો તમારે દરેક સંભાવનાના દાખલામાં લખી કાઢવાની. હવે આપણે પહેલો જોઈએ 1 નંબર. ઘટના A બરાબર શું કહે છે? તે પત્તું સત્તો હોય. ચલો હવે સત્તા કેટલા હોય? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પત્તાની આખી કેટમાં સત્તા જેમ એકા કેટલા હોય? 4, ફલ્લઈ, કાળી, ચરકટ, લાલ. એમ બાદશાહ કેટલા હોય? 4. તો સત્તા કેટલા હોય? 4 હોય, બરોબર. તો આપણે અહીંયા લખીએ માટે ઘટના A થવાના પરિણામની સંખ્યા બરાબર 4. કેમ? કારણ કે પત્તાની કેટમાં 4 સત્તા હોય. તો માટે અહીંયા લખીએ પ્રોબેબિલિટી ઓફ A બરાબર 4 છેદમાં કુલ પરિણામની સંખ્યા 52 છે. હવે છેદ ઉડાડી દો તો 13 4 52 થાય. તો બરાબર 1 છેદમાં 13 જવાબ આવે, બરોબર. હવે આપણે બીજો જોઈએ. બીજામાં કાળીનું હોય તો આપણે અહીંયા લખીએ 2 નંબર. ઘટના B બરાબર તે પત્તું કાળીનું હોય. જો કાળીનું કીધું છે, ફલ્લઈ કે એ રીતે નથી કીધું આપણને. તો આખા કેટમાં કાળીના પત્તા કુલ કેટલા? એટલે એમાં આપણે કાળી પણ આવી જાય અને ફલ્લઈ પણ આવી જાય, બરોબર. તો કુલ કેટલા હોય? ફલ્લઈના 13 પત્તા, ચરકટના 13 અને અહીંયા કાળીના પૂછે છે. તો કાળીના કુલ પત્તા કેટલા હોય? 13 પત્તા હોય. કેટલા પત્તા હોય?
કારણ કે જો 13 પત્તા કાળીના, 13 ફલ્લઈ, 13 લાલ, 13 ચરકટના, એટલે 13 4 52 થયા. તો અહીંયા શું પૂછ્યું છે? તે પત્તું કાળીનું હોય. તો અહીંયા લખીએ આપણે કે ઘટના બી થવાના પરિણામની સંખ્યા બરાબર 13 માટે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 13 ભાગ્યા કેટલા આવે? 52. બધામાં છેદમાં કેટલા આવશે? 52. હવે છેદ ઉડાડી દો. 13 4 52 બરાબર જવાબ આવ્યો 1/4. હવે ત્રીજા નંબરમાં જોઈએ, ઘટના સી લઈએ. ઘટના સી બરાબર તે પત્તું, જુઓ હવે શું કહે છે સમજો જરા, કાળા રંગનું હોય. જોજો શબ્દોની મારામારી છે. કાળા રંગનું હોય, બરોબર. તો અહીંયા શું લખીશું? ઘટના સી થવાના પરિણામની સંખ્યા બરાબર. ચલો હવે કાળા રંગનું કીધું છે, ક્લેરી નથી કર્યું. અહીંયા જો કાળી કીધું તું. કાળી વસ્તુ અલગ છે, કાળા રંગનું અલગ છે. કાળા રંગના જુઓ, કાળીનું પત્તું એ કાળા રંગનું હોય અને ફલ્લઈનું પત્તું પણ કાળા રંગનું હોય. એટલે ફલ્લઈના કુલ કેટલા પત્તા? 13 અને કાળીના 13. એટલે કુલ કાળા રંગના પત્તા આખી કેટમાં કુલ કેટલા હોય? 26 હોય. 13 + 13 એટલે 26 થાય. બરોબર. તો માટે અહીંયા લખીએ પ્રોબેબિલિટી ઓફ C બરાબર 26/52. તો છેદ ઉડાડો. 26 * 52 થાય. માટે 1/ આપણો જવાબ આવ્યો 2. તો આ હતો આપણો સંભાવનાનો દાખલો. મોટા ભાગે સંભાવનાના તો બહુ ઈઝી દાખલા હોય છે અને તમને આવડશે પણ ખરા. તો મિત્રો આ હતો આપણે ચેપ્ટર એટલે કે આપણું જે ગાલા એસાઇનમેન્ટ છે પેપર 6 એનો વિભાગ સી આપણે પૂરો કર્યો છે. બરોબર. હવે આપણો એક વિડિયો આવશે અને એ છે વિભાગ ડી, અને પછી આપણું આખું ગાલા એસાઇનમેન્ટ અહીંયા સંપૂર્ણપણે પૂરું થશે. પણ મિત્રો આપણે તેમ છતાં પણ નવી વસ્તુઓ સાથે પાછા મળતા પણ રહીશું. તો નેક્સ્ટ વિડિયોમાં વિભાગ ડી સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.